સાહેબ જય ભગવાન, જય દ્વારકાધીશ. વર્ષ 2025 અને મગફળીનું વાવેતર છે અને અત્યારે 6:45ની આજુબાજુ વાગ્યું છે. અમે નેદીએ છીએ. તો સાહેબ ખેતીની માલિકો કાયમને માટે કંઈક અવનવી ટેકનોલોજી અને ટેકનિક એ આવતું જ હોય છે. તો આ છે ને અમારા ખરપા છે. તમે કોઈ દી આવા ખરપા નહીં જોયા હોય. આ એક પતરાનો કટકો છે. અહીંયા કુંડલી ચડાવી દીધી અને ફોરા લાકડાની અંદર ઉપયોગ કરીએ છીએ અમે. તો તમે આની કાર્યશૈલી જોઈ શકો છો કે અમે અત્યારે 6:45 વાગ્યા સુધી નેદીએ છીએ ને, તો એ થાકનું નામ નથી. કારણ શું હોય કે આખો દિવસ ઊભા તમે આરામથી જો આ ખરપાનો ઝીણું ખડ હોય, અમારે અતિશય ખડ ન હોય, અમે નેદા જ રાખીએ. 40 દિવસની માંડવી થાય ત્યાં સુધી આમાં ખડ હોય કે ન હોય, અમે એક દિવસ પોરો ન ખાઈએ અને નેદા રાખીએ એટલે બીજે વર્ષે એનો ફાયદો મળે. તો સાહેબ આવા ખરપા અને આ મારા બાપુજીની 20 વર્ષથી આ શોધ છે અને એનો ધીમે ધીમે અમે ઉપયોગ કરીએ છીએ. આ એક આટલો પતરાનો કટકો છે, જરાક આગળ નિહેણેથી ગહી નાખ્યો હોય, અને આ કુંડલી અને આવો હાથો. તો આમ કામ કરતાં કરતાં આમ આ ચોથી આયરે દેખાય ને, તો એ તમે ખડને હે ને આમ આરામથી લઈ શકો છો અને વાપરવામાં ફોરા સાંજ સુધી થાકનું નામ ન લાગે. તો આવું છે. અને મગફળી સારી છે, બધું સારું છે. વરાપ દીધી છે, કામ ચાલુ છે. હાથી 2 ફેરે ફરી ગયા છે અને હજી હાથી હાંકવાના છે. તો જય ભગવાન, જય દ્વારકાધીશ બધા મિત્રોને. આપણી વારી પાસે મગફળીમાં કંઈક નવી વાતો છે એ લઈને આવીશ. તો આવજો. જય ભગવાન, જય દ્વારકાધીશ.